એટલે આપણા આંગણે કોઈ પણ ધાર્મિક પ્રસંગ આવતો, સારો પ્રસંગ આવતો, મારા માટે નહીં, મારા બળદ માટે પાઘડી ઉતારવું કે તમે આ ધર્મ કરીને સાક્ષી રાખે અને તમારા આંગણે બળદગાડું બોલાવજો. ગામની અંદર કોઈ બળદને છૂટો કરવામાં આવે અને પછી એ ગામના ઉકળા સાટીને ખાતો હોય ત્યારે જોઈને ત્યાં દર આંખમાં આંસુ પડે કે જેણે પોતાનું નહીં પરિવારનું, કે જે એનો માલિક છે એના પરિવારનું જોયું અને રાત દી ઢવળા કર્યા. રાતે 2 વાગે જગાડું તો બળદે કોઈ દે ના નથી પડે, હું થાકી ગયો છું, બરોબર. અને એની છેલ્લી ઉંમરે આજ એની અધોગતિ થઈ ને, બસ આ લોકો સુધી સંદેશ પહોંચાડવો છે કે જીવનમાં સુખી થવું હોય તો બળદની અધોગતિ નહીં કરતા. હા, તમારાથી ન હસવાય તો એને સારી જગ્યાએ આપો કે જે થકી એની સારી રીતે સેવા થાય, રસ્તા પર રઝળતા ન મૂકો. બાકી એ બી પ્રમાણ સાથે કહું છું કે તમે એને હોનાની જગ્યાએ મૂકશો ને તો તમારા આંગણા જેવું સુખ તો ને ક્યાંય મળવાનું જ નથી. આ બળદને બસાવવા માટે, આ બળદને સન્માનભર્યું જીવન આપવા માટે આ સંસ્થાની મહેનત છે. એમ બધા દાસ છે, સેવકો છે, અમારા ટ્રસ્ટી આ બધા બળદો પોતે છે. અમારો ઉદ્દેશ્ય એટલો જ છે કે બળદોને સન્માનભર્યું જીવન મળે, એને અધોગતિ ન થાય. સાચી વાત છે. કેમ કે જેના થકી ઉજળા થયા હોય ને એને ભૂલી જાય ને પરમાત્મા કોઈ માફ ન કરે. જય સિયારામ મિત્રો, હું છું આપનો પ્રકાશ ભુવા. મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે એક એવી સંસ્થાની મુલાકાતે છું. આજે હું કોઈ ધર્મ સ્થાને નથી કોઈ પર્યટન સ્થાને, પણ એક એવી સંસ્થાની મારે તમને મુલાકાત કરાવવી છે જે સંસ્થાના સ્વયંસેવકો કહેવાય ને કે ભાઈ આવું સેવાનું કામ કરીને જે ગૌશાળામાં ફાળા આપે છે. ખરેખર મારીને તમારી ઘરે જે આવતા સુપ્રસંગો હોય છે, લગ્ન હોય છે કે કોઈ રથયાત્રા હોય છે, કોઈ સાધુ સંતના સામૈયા હોય છે, તો આપણી જે જૂની ભાતીગળ પરંપરા હતી, જે આપણી સંસ્કૃતિ હતી, ગ્રામ્ય જીવનના જે લોકો હતા, આપણે બધા ગામડામાંથી જ આવીએ છીએ ને, ક્યાંક ને ક્યાંક આપણે આ બધી વસ્તુ વિસરતા જઈએ છીએ. અને આનો જે રજવાડી ઠાઠ દેખાય એ તો કદાચ તમે ગમે તેવું જગન કરો તો એમાં તો આની ઇફેક્ટ પડે એવી તો ન જ પડે. કદાચ આપણી ગમે એવી 4 વ્હીલ હોય, 1 કરોડની ગાડી હોય 4 વ્હીલ, એમાં વરાજો આપણે હોય, પણ આમાં વરાજો હોય તો લોકો જોવા ઊભા રહે, એના ફોટા પાડે. બસ, તો આ જે સંસ્કૃતિ છે, તો આ સ્વયંસેવકોને ક્યાંથી આવો વિચાર આવ્યો અને કેવી રીતે એણે અમલમાં મૂક્યું તે બધું જ આપણે ડિટેલમાં જાણવું છે. તો બની રહેજો વિડીયોમાં. આ વસ્તુ શું છે, આનો બધો જ પરિચય મારે તમારે સુધી પહોંચાડવો છે. તો મિત્રો, આ જે ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ સરસ મજાનું એક સેવા યજ્ઞ છે, બરાબર. તો તેમની સંપૂર્ણ માહિતી મારે આ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા ભાઈ શ્રી પ્રવીણભાઈ સાથે આપણે વાત કરવી છે અને કેવી રીતે આ સંસ્થા કામ કરે છે અને શું આનો ઉદ્દેશ છે અને ક્યાંથી આ વિચાર આવ્યો તે તમામ બાબતો આપણે જાણવી છે. તો બની રહેજો મિત્રો, ખૂબ મજા પડવાની છે, કારણ કે આ રસપ્રદ વિડીયો છે, સંસ્કૃતિને શોભે એવો છે. અને કહેવાય ને કે જે આપણી ધરોહર સાચવીને જે કાઠિયાવાડથી ભલે અહીં કમાવા આવ્યા પણ આપણી ખમીરાત આપણે છોડી નહીં, દેશ બદલો પણ આપણે આપણા વેશનો બદલો કહેવામાં આવે. કારણ કે આ જે કાઠિયાવાડી પોશાકમાં જે મારી સાથે ભાઈ પ્રવીણભાઈ છે, તમને એમ લાગે ગામઠી માણસ છે, પણ નહીં, એ સુરતનો એક ધંધાર્થી માણસ જ છે, બિઝનેસમેન છે. તો ચાલો વધારે કાંઈ વિશેષ વાત ન કરતા સીધા જ આપણે મુદ્દા ઉપર આવીએ. પ્રવીણભાઈ, મારી ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને તમને સૌપ્રથમ તો આ સંસ્થાનો જે તમને આ કહેવાય ને કે આ વિચાર ક્યાંથી આવ્યો, પહેલાં તો આપણે ત્યાંથી જ શરૂઆત કરીએ. જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગોપાલ. આજથી લગભગ 5-6 વર્ષ પહેલાં સૌરાષ્ટ્રની મુલાકાતે જવાનું થયું અને ત્યાં દામનગર ગામ, અને ત્યાં લગભગ 200-250 બળદ એક જ જગ્યાએ બાંધેલા જોયા. અને બળદ કેવા કે જેની 15-15, 17-17 ધર સુધી ખેતરોની અંદર આંતરડું તોડીને કામ કર્યું, બરાબર. અને જ્યારે એની છેલ્લી અવસ્થા આવે ને ત્યારે રસ્તા રઝળતા મૂકી દેવામાં આવ્યા. અને એ રસ્તે રઝળતા મૂકેલા બળદની વેદના કોઈ દામનગરના સારા વ્યક્તિ એમ કહેવાય કે ભગવાન દાદા દૂધવાળા, એને એવો વિચાર આવ્યો કે ગાયોની બધા સેવા કરે છે, પણ આ બળદનું કોણ? એટલે બળદની શરૂઆત કરવામાં આવી. એ મુલાકાત લીધી, જે ભીતરની અંદર જે ધ્રાસકો પડ્યો, જે ઊંડો સેવડો, ગરમ સેવડો આમ કહેવાય ને કે આમ લાય હાલી, કે જેના થકી આ જગત અન્ન ખાતું હતું, જેના થકી આપણા બધાના પરિવાર હાલતા હતા, આ છેલ્લી અવસ્થાની આ અધોગતિ. તેથી મનની અંદર કાંઈ એવો સંકલ્પ, પણ ઠાકોરજીએ કદાચ સાંભળી લીધું હોય છે કે આ સંકલ્પ સાચો છે. અને 4 વર્ષ પહેલાં ગૌકુળ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના થઈ, એક બળદગાડાથી શરૂઆત. અને આમ કહીએ સાહેબ તો કોઈ પણ આપણે નાનો મોટો ધંધો કરતા ને તો નુકસાની થાય. પહેલા વર્ષે મેં આ બળદગાડામાં 80,000ની નુકસાની કરી હતી, પણ તૈયારી એવી હતી
કે કદાચ 80,000 3 વખત થઈ જાય ને તો આપણે આને હાસવાના, આ આપણા બાપ છે. કેમ કે આના કાંધાની કમાણી ખાઈને આપણે મોટા થયા છે. સુરતની 2 પાંદડા થયા, 2-5 બંગલા થયા, મોટરો થયું, બિઝનેસમેન, ફેક્ટરી, જે કાંઈ થયું એ આની કાંધાની કમાણી આપણે ઊભા થયા છે. 4 વર્ષ પહેલા એક ગાડાની શરૂઆત, અને એક ગાડું જ્યારે મિની બજાર આપણો ગઢ કહેવાય, મિની બજારની અંદર ગયું ને એક સાથે જ્યારે 50 વ્યક્તિના મોઢેથી વાહ એવો શબ્દ નીકળ્યો ને, ત્યારે મને ભગવાન એટલું સુજાડ્યું કે આ ગામને આની જરૂર છે, આની પાછળ મહેનત કરો. અને આની પાછળનો એક જ ઉદ્દેશ્ય છે કે આત્મનિર્ભર ગૌશાળા, બેલોનું સન્માન ભર્યું જીવન, અને જે વૃદ્ધ બળદો જેને લોકો રસ્તા પર તરસોડી મૂક્યા છે, કે જીવતા બળદોને કૂતરા તોડીને ખાય છે, એ વેદના તો જેણે અનુભવ્યું હોય એને જ ખ્યાલ આવે, જોઈએ વેદનાનો કભી ક્યારે ખ્યાલ ન આવે. માટે એ બળદોના ભરણ પોષણ માટે, આપણી સંસ્કૃતિને જાગૃત રાખવા માટે આપણો કમાયેલો પરસેવાનો રૂપિયો આપણા ધર્મમાં વપરાય, આપણા સારા કાર્યમાં વપરાય, આપણું ગૌધન બસે, બળદોને સન્માન ભર્યું જીવન મળે, એના માટેનો આખો સંસ્થાનો ઉદ્દેશ્ય છે. અને જ્યારે સાહેબ કોઈના આંગણાની અંદર બળદગાડું જાય ને અમે આમ અંદરથી ફીલ કરતા હોઈએ, એનો ભીતરનો આત્મો એટલો રાજી થાય તો એમ થાય કે ભાઈ આપણે જે કાંઈ મહેનત કરી એ લેખે છે. અને જ્યારે આ બીજું ગાડું, પહેલું ગાડું મેં સાદું બનાવ્યું હતું, બીજું ગાડું બનાવ્યું જ્યારે નવરાત્રિના સમયની નીચે આની અંદર લાઇટો ફિટ કરતો હતો, 2.5 લાખનો ખર્ચો કરી અને એ ગાડું બનાવ્યું ત્યારે મને અંદરથી ભીતર એવું થતું હતું કે આ સંસ્થામાં એટલો બધો હું ખર્ચો કરું છું, આના પૈસા ક્યારે ઊભા થાય, આ બળદનું ખાવાનું છે આનો ખર્ચો હું ક્યારે કાઢી શકીશ. પણ ભગવાન ઠાકોરજીએ એવા આશીર્વાદ આપ્યા અને એ કાંઈ જે હતું એનાથી 5 ગણું કરી અને એક જ વર્ષમાં પાછું આપી દીધું. મતલબ આ લેખે મહેનત છે એ બળદોની છે. અમે યશ ને કીર્તિ આપીએ તો બળદને, કેમ કે આ ગામની અંદર આપણે ઉઘાડા પૈકી આટા માર્યા છે, સાયકલ લઈને આટા માર્યા છે, 4 વ્હીલર લઈને આટા માર્યા છે, પણ જે બળદની આ ગાદીએ બેસીને જે આનંદ મળે છે ને જે લોકોએ સન્માન આપ્યું છે બરોબર, એ ક્યાંય મળ્યું નથી. કેમ કે આ ધર્મ સાક્ષાત પોતે છે. અને એનું મારે તમને શોર્ટકટ એક ઉદાહરણ આપવું છે. આજથી 30 કે 40 વર્ષ પહેલા આપણા આંગણા અંદર ગૌ માતા હતી અને ખેતરમાં બળદ હતા, ત્યારે આપણી પાસે પૂરેપૂરી સંસ્કૃતિ હતી સાહેબ. આંગણામાંથી ગૌ માતા ગઈ અને ખેતરમાંથી બળદ ગયા. માણસ પૈસા પાત્ર એના ભાઈને છોડતા નથી, કેમ કે વિકૃત અન્ન ખાધું એટલે વિકૃત વિચાર આવ્યા. સૌથી પહેલું છે આપણું અન્ન. જ્યાં ધર્મ કહે છે, શાસ્ત્ર કહે છે કે જ્યાં ધર્મનો પગ પડે ને ત્યાં પાપનો નાશ થાય, પોતે ધર્મનું સ્વરૂપ છે. એટલે હું બધાને રિક્વેસ્ટ કરું છું કે આપના આંગણે કોઈ પણ સોનેરી શુભ પ્રસંગ સારો હોય તો બળદગાડું બંધાવો. ધર્મ પોતે છે અને આના થકી જ આપણે ઉજળા થયા. આપણે 5 પૈસા કમાણા તો આના કારણે જ કમાણા. અને આની વેદના તો જેટલી કહીએ એટલી ઓછી છે કે સાહેબ ગામની અંદર કોઈ બળદને છૂટો કરવામાં આવે અને પછી એ ગામના ઉકળા સાટીને ખાતો હોય ત્યારે જોઈને ત્યાં દર્દ આંખમાં આંસુ પડે કે જેણે પોતાનું નહીં પરિવારનું, કે જે એનો માલિક છે એના પરિવારનું જોયું અને રાત દી ઢવળા કર્યા. રાતે 2 વાગે જગાડું તો બળદે કોઈ દે ના નથી પડે, હું થાકી ગયો છું બરોબર. અને એની છેલ્લી ઉંમરે આ એની અધોગતિ થઈ ને, બસ આ લોકો સુધી સંદેશ પહોંચાડવો છે કે જીવનમાં સુખી થવું હોય તો બળદની અધોગતિ નહીં કરતા. હા, તમારાથી ન હસવાય તો એને સારી જગ્યાએ આપો કે જે થકી એની સારી રીતે સેવા થાય, રસ્તા પર રઝળતા ન મૂકો. બાકી એ બી પ્રમાણ સાથે કહું છું કે તમે એને હોનેની જગ્યાએ મૂકશો ને તો તમારા આંગણા જેવું સુખ તો ક્યાંય મળવાનું જ નથી. અને બળદને દર્દ આહુડા રોતા જોયા ને તો એમ થયું કે બસ સ્વાર્થ આપણો એટલો જ હતો, એટલું જ આપણું હતું કે જ્યાં સુધી આપણા આંગણામાં ટ્રેક્ટર નહોતું પડ્યું ને ત્યાં સુધી એની બહુ સારી માવજત થતી હતી. પણ જેવું ટ્રેક્ટર આવ્યું એટલે બળદ બોજ બની ગયો. મારા બાપ એ બોજ નથી, એ બધાના પેટ ભરવા વાળો છે. 40 વર્ષ પહેલા ટેકનોલોજીને બાદ કરી નાખો અને પછી ખેતી કરીને બતાવો કે કેમ ખેતી થતી. એક બાજુ આખો પરિવાર રડતો, એક બાજુ આપણા બળદ હતા. બસ આ બળદને બસાવવા માટે, આ બળદને સન્માન ભર્યું જીવન આપવા માટે આ સંસ્થાની મહેનત છે. એમ બધા દાસ છે, સેવકો છે, અમારા ટ્રસ્ટી આ બધા બળદો પોતે છે. અમારો ઉદ્દેશ્ય એટલો જ છે કે બળદોને સન્માન ભર્યું જીવન મળે, એને અધોગતિ ન થાય. સાચી વાત છે. કેમ કે
જેના થકી ઉજળા થયા હોય ને એને ભૂલી જાય ને પરમાત્મા કોઈ માફ ન કરે. કેમ કે આ બળદો થકી ઘણી બધી વખત આંસુડા પડ્યા છે અને ભગવાનનો લાખ લાખ પાર માનો છો કે આ બળદો છે ને આ 5 વર્ષ પહેલા કાંઈક આ અંદર ભીતરમાંથી શબ્દો નીકળ્યા ને બહુ બધાના કાને ભટકાણા અને આજ સૌરાષ્ટ્રની અંદર બહુ બધી જગ્યાએ બળદોની સેવા શરૂ થઈ છે અને જે બળદોની સેવા કરે છે એને મારા લાખ લાખ વંદન છે મારા બાપ કે તમે બળદની વેદના સમજ્યા. કેમ કે આ બળદ છે ને આપણો બાપ છે અને એની કાંધાની કમાણી ન કરી હોત ને તો આજ આપણે ભૂખ્યા મળતા હોત. એટલે વિશેષ નહીં કાંઈ કહેતા, ખાલી મારે એટલું જ કહેવું છે. અને મારો ટાર્ગેટ આ બળદ હાલે એવું નથી. સુરતની અંદર 25-30 બળદગાડા ચાલુ થયા છે અને બધાનો ઉદ્દેશ્ય એક જ છે કે આની પાછળ ગૌધનનું જતન થાય, ગૌ માતાનું ભરણ પોષણ થાય અને બળદોને સન્માન ભર્યું બધાના બળદગાડા હાલે, આપણી સંસ્કૃતિનું જતન થાય, બળદોને સન્માન ભર્યું જીવન મળે, આટલો જ ઉદ્દેશ્ય છે. એટલે આપણા આંગણે કોઈ પણ ધાર્મિક પ્રસંગ આવતો, સારો પ્રસંગ આવતો, મારા માટે નહીં મારા બળદ માટે પાઘડી ઉતારવું કે તમે આ ધર્મ કરીને સાક્ષી રાખે અને તમારા આંગણે બળદગાડું બોલાવજો. આ સંસ્થા દાન નથી લેતી. અમારો ઉદ્દેશ્ય છે આત્મનિર્ભર તરફ જવું છે. ત્યારે અમારે તમારો સપોર્ટ જોતો છે, બીજું કાંઈ જોતું નથી. બરાબર? એટલે મારા વાલા વિશેષ કાંઈ નથી મારે કેવું, પણ બળદની હામું જોજો એનાથી કે આપણે ઉજળા થઈને ભૂલતા નહીં. આપણી સંસ્કૃતિનો વારસો છે. જય ગૌ માતા, જય ગોપાલ. મરું પણ માગું નહીં અપને તન કે કાજ, પણ પરમારથ કે કારજ મને માગતા ન આવે લાજ. આ દોહો સાર્થક આવી રીતે જ આ માટે જ થયો છે, કારણ કે જે આ સંસ્કૃતિને ટકાવવા માટે જે આવા યુવાનો થન ગણી રહ્યા છે ને, જે આ એના આહુડા ક્યારે નીકળી જાય. ભગવાને એને બધું આપ્યું છો, એની પાસે પોતાનો બિઝનેસ છે, સારું એવું કમાય છે, અહીંયા ગાડી મકાન બંગલા બધું જ છે, છતાં એણે આપણી વેદના એણે બળદોની સાંભળી અને આમાંથી કંઈક એણે નવું કરીને આ બધું જ આમાં વ્યવસ્થિત ચાલે એવો એક એણે માત્ર પ્રયાસ કર્યો. અને ભાઈએ વાત પણ કરી કે અમે શરૂઆત કરી ત્યારે 80,000 રૂપિયાનો અમને ખોટ પણ આવી હતી. આવી તો એને ઘણી અડચણો આવી છે, તો અડચણો વિશે પણ આપણે વાત કરવી છે. અને ભાઈની જે વેદના હતી ને પ્રવીણભાઈ, હું આ વિડીયોમાં માધ્યમથી તમને એક તો હું વચન આપીશ કે આ વિડીયોને પ્રમોટ કરવા માટે મારાથી થતી છે ને એક આયરના દીકરા તરીકે એટલી બધી જ હું મદદ આપની હું કરીશ. પણ કારણ કે એ પૈસા પ્રવીણભાઈની ઘરે નથી જવાના, આ સંસ્થામાં જે કયા ભાઈઓ બેઠા છે ગાડા એની ઘરે નથી જવાના. આ જે જવાનું છે ને એ બધું ગૌશાળામાં જવાનું છે. મારીને તમારી ઘરે કંઈક શુભ પ્રસંગ આવે છે, બરોબર, તો આપણે ડાયરેક્ટ કોઈ ગૌશાળામાં કદાચ 5-25,000 રૂપિયા પ્રવીણભાઈ ન પણ આપી શકતા હોય, બરોબર, પણ આપણે બીજું કાંઈ ન કરતા આ તો કરી શકીએ ને. કારણ કે આ વસ્તુ તમે કરો એટલે લોકો જોવાના આના ટોળે ટોળા ઉમટશે. કારણ કે આ જે બળદની જે ખૂબસૂરતી છે ને, આને તમે નજીકથી નિહાળો તમને ખબર પડે કે આ લોકો આની પાછળ કેટલું આમાં કાર્ય કરે છે. એટલે માટે મિત્રો, બે હાથ જોડીને એક હિન્દુના દીકરા તરીકે, તમારા ભાઈ દીકરા તરીકે હું વિનંતી કરું છું કે સુરતની અંદર જો તમારે કાંઈ પણ સારો એવો પ્રસંગ આવે છે, ભગવાન તમને જો એવું ટાણું આપે છે તમારી ઘરે સારા પ્રસંગનું, તો આવા પ્રસંગનો લાભ આ લોકોને પણ આપો, જેથી કરીને આપણી જે ગાયું છે, જે આપણી સંસ્કૃતિ છે. પ્રવીણભાઈ, ગાય માતાને હિન્દુ રાષ્ટ્રમાતા બનાવવાની તો બધા માંગણી કરે છે, પણ એના જતન માટે જો કાંઈ આપણે પ્રયાસ ન કરીએ તો આ બધું આમાં કહેવાય ને કે આ બધું પાણી છે, આ વ્યર્થ છે. પોતાનો ધંધો હોવા છતાં, પોતાનું કામ હોવા છતાં લોકો રોજ અહીંયા આવે છે, એની રીતે સેવા એનીથી થતી કરે છે. અને શુદ્ધ કાઠિયાવાડી આપણો જે પહેરવેશ છે, કણબીના દીકરાને જે શોભતું હોય એ રીતનો પહેરવેશ પહેરીને જે પ્રવેશ આ ગ્રાઉન્ડની અંદર કરે ને, અહીંથી જે ગાડા લઈને જાય ને એ લોકો, આ શૂટિંગ પહેલાં પણ અમારે આ સંસ્થાના એક ભાઈ હારે વાત થઈ કે અમે જ્યાં જઈએ ને ગાડું લઈને, ત્યાં અમને લોકોની જે અમે એમ કહેવાય ને કે એને એક્સપ્રેશન જોઈ તો અમને આમ ખૂબ મજા આવે કે જાણે કેમ અમે આમ કંઈક મોટી 1 કરોડની ગાડી લઈને આવ્યા હોય. એટલે તમારો પ્રેમ મળે જ છે, એવું નથી કહેતો નથી મળતો પ્રવીણભાઈ, સાથ સહકાર મળે જ છે તમારો સંસ્થાને પણ અવિરત. હજી આની કરતા હું તો એવું માનું છું કે આ વિડીયો એટલો વાયરલ થાય કે પ્રવીણભાઈ 5 ગાડા છે ને, આવતી સિઝનમાં 55 ગાડા હોવા જોઈએ સાહેબ. કારણ કે 5નો આંકડો આપણે એટલે જાળવી રાખવું, પંચ છે એ પરમેશ્વર છે, અને પરમેશ્વરની સાક્ષી હું આ વાત કરું છું કે ભાઈ હકીકતની અંદર અને થશે. કારણ કે આ જે કર્ણની ભૂમિ છે સુરત છે ને, દાન દેવામાં તો ક્યાંય પાછું ન જ પડે. પણ ટૂંકમાં કહેવાનો મારો ક્યાંક ને ક્યાંક ભાવાર્થ એટલો છે કે બે હાથ જોડીને હું પણ એક આયરનો દીકરો છું, છતાં પણ તમારી સાથે હું ભીખ માગું છું કે તમારી ઘરે કાંઈ પણ સુપ્રસંગ આવતો હોય તો પ્લીઝ આ ગાડાને બોલાવો, જેથી કરીને આપણી સંસ્કૃતિનું પણ જતન થશે. અને ગાય માતા જે આ લોકો ગાયો માટે સેવા કરે છે, બરોબર. હા, અને આ સંસ્થામાં પહેલી વાત તો હું તમને ચોખવટ કરી દઉં કે એનો જે કાંઈ ખર્ચ આવે છે ને, એ આ કોઈ એની ઘરે નથી લઈ જતા. એ બધું આ બળદનો ને બધો જે નિભાવ ખર્ચ કાઢતા બધું જ ગૌશાળાએ ડોનેટ થાય છે આ બધી રકમ. તો પ્રવીણભાઈ, આ વસ્તુની જ્યારે તમે શરૂઆત કરી, બરોબર, ત્યારે તમને કઈ કઈ અડચણો આવી અને અડચણો પછી તમને ભગવાનનો કેવો સપોર્ટ રહ્યો? કારણ કે કુદરતના સપોર્ટ વગેરે આ વસ્તુ સાકાર ન થાય, વિચાર પહેલા મગજની અંદર આવે, બરોબર.
પછી આપણે એને ચરિતાર્થ કરીએ, બરાબર પણ એ છે. સાકાર ક્યારે થાય? જ્યારે કુદરતનો આશીર્વાદ હોય, બરોબર? તો મારે એ માટે જાણવું છે, કદાચ કાલ ઉઠીને કોઈ બીજા લોકોને પણ કોઈ સંસ્થા કરવી હોય અથવા તો હા. સેવાકીય કાર્ય કરવું હોય ભારતની સંસ્કૃતિ આગળ વધારવા માટે, તો એ લોકોને થોડોક એક કહેવાય ને કે ઇમ્યુનિટી ડોઝ મળી રહે, એની માટે મારે વાત તરફ જવું છે. ખરેખર કોઈ પણ કાર્ય શરૂ થતું હોય ને ત્યારે ઘણી બધી અગવડતાઓ આવતી હા. હોય, અને જ્યારે મેં આ ગાડાની શરૂઆત કરી ને ત્યારે હા. એ બનાવવા માટે ત્યારે મેં એ કોઈ વ્યક્તિના કામ આપ્યું હતું, હા. અને સાહેબ ઈ કામ 1 મહિનાનું કામ ને 3 મહિના સુધી મારું કામ ન થયું, પાછળ મારે ઓર્ડર આવવાની કમ્પ્લીટ તૈયારી કે ભાઈ મારે એને દિવાળી સુધીમાં ગાડું ડિસ્પ્લે પર બતાવવાની તૈયારી, અને ત્યારે હું 2 દિવસ શેણા ખાય સિંગદાણા ખાય અને મેં કાઢ્યા હતા. એની સામો બેઠો, મેં ભાઈ તું પ્લીઝ મારું કામ પૂરું કરી દે એટલે મારું કાર્ય અહીંથી. એટલે ઘણી બધી કામ કરતા હોય, કેમ કે આપણે કોઈ દિવસ અગવડતાને જોઈ નથી, જોતા નથી અને જોવાની પણ નથી. ધર્મનું કાર્ય છે, મારું કાર્ય છે, એ મારે પોતાનું કરી અને મારે સમજીને કરવાનું છે, બરાબર. અને આની સાથે જે કાંઈ 5-10 યુવાનો આમાં જોડાયા છે, ખરેખર બધાને ભીતરના ભાવની સેવા છે, બધા વેલસેટ છે. અને હું તમને કહું કે જ્યારે તમે ભગવાનને સમર્પણ બધું કરી દો ને ત્યારે ઈશ્વર 100% આપણી સામું જોવે ને જોવે. અને કૃષ્ણ પરમાત્મા એક જ વખત દોડ્યા એના સખા સુદામાને મળવા, અને એ જે દોડ્યા એ પછી કોઈ દી આખા જીવનમાં દોડ્યા નથી. અને જ્યારે એને ખબર, પરમાત્મા હતા, એને ખબર હતી કે જ્યાં સુધી સુદામા મને મારું પાસું નહીં આપે ને ક્યાં સુધી એને હું કાંઈ આપવાનું નથી. જેવા તાંદુળ તલમુઠી ખાધા, કંચનના મેલ છણી દીધા. એટલે પરમાત્મા પણ એમ કહે છે, એના આમ કે ને કે આમ હૃદયના ટુકડા જેવા મિત્રની સાથે પણ એ જ વર્તાવ કર્યો હતો કે કર્મ કર તો જ ફળ પ્રાપ્ત થશે. એટલે આ પેટ માટે તો છે ને બધા જ કરવાના છે, પણ આપણે આપણા પેટની સાથે આપણો ધર્મ ટકાવી રાખશું ને સાહેબ, તો એ આપણી આવનારી સંસ્કૃતિ, આપણા સંતાનો, આપણા બાળકો, આપણા જે ભારતના નવયુવાનો છે આમાંથી કાંઈ ને કાંઈ પ્રેરણા લેશે અને એ ધર્મના માર્ગ તરફ વળી રહેશે. બાકી એ 100% સાચી વાત છે કે જેના હાથમાંથી પરમાત્માની આંગળી છૂટી ગઈ ને પછી એના જગતમાં કોઈ બચાવી નહીં શકે. એટલે સંસ્થાનો ઉદ્દેશ્ય એટલો છે કે આત્મનિર્ભર તરફ જવું છે, શક્ય હોય ત્યાં સુધી આત્મનિર્ભર તરફ જવું છે. કેમ કે આજ મારા બળદને 5 ભાતના ખોળ ખવડાવવા છે તો એની કાંધાની કમાણી છે, મારે કોઈને પૂછવા જવું ન પડે, બરાબર. મારે દાન લેવું તો મારે સાહેબ તમારે પાસે કગરવું પડે. જો દાન આપે છે, લે છે, એની હાથી મને કાંઈ વાંધો નથી, એ ધર્મનું કાર્ય છે, થવું જોઈએ. પણ જ્યારે આત્મનિર્ભર છે એ એનાથી એક ડગલું આગળ છે. 100%ની વાત છે. કેમ કે આજ આ બળદોને માટે તમે જોવો છો કે આમ લથપથ લોહી ભર્યો છે, બરાબર છે, એક પણ બળદ મોળો નથી, ઈ પાકી વાત. તો એનું કારણ શું છે? એની પોતાની કમાણી છે. પોતાની કમાણી. સાહેબ તમે તમારું રડેલું હોય ને તમારે તમારા પોતા માટે ખર્ચ કરો, તમારે કોઈને પૂછવા ન જવું. પ્રવીણભાઈ, તમે ખેડૂના દીકરા છો, બરોબર? મારે એક હવે વાત નીકળી છે તે બાજુ જવું જ છે. અત્યારે જે કહેવાતા સાંપ્રત સમયની અંદર જે આધુનિકતા આવી ગઈ છે, ખેતીમાં પણ આવી ગઈ, બરોબર, માનવ જીવનમાં પણ આવી ગઈ, અને આપણે અધોપતન તરફ જાતા જ રહ્યા છીએ. કારણ કે હવે એ સમય બહુ નજીક જ છે કે જે આપણી અધોગતિનું મૂળ કારણ છે એ નજીક આવી રહ્યું છે, બરોબર. તો ક્યાંક ને ક્યાંક પહેલા બળદ દ્વારા આપણે ખેતી થાય, બરોબર. એ વસ્તુમાંથી વિસરીને અત્યારે આપણે ટ્રેક્ટરમાં આવ્યા એનો પણ વાંધો નથી, પણ ક્યાંક ને ક્યાંક બળદ અને જે કહેવાય ને કે ગાયની સંસ્કૃતિ, જે ખેતી પહેલા જે બળદથી થતી, તમે કદાચ કરી હશે તો તમે બળદથી 14 વર્ષની ઉંમર હળ આંકતા શીખ્યો હતો. તો એ ખેતીમાં આમાં ડિફરન્ટ તમને કઈ લાગે? અને આ વાત હું કામ કરી છે એ હું આ તમારા જવાબ પછી હું તમને વાત કરીશ. હા, જો બળદથી ખેતી થતી ને ત્યારે પરિવાર ભેગો હતો, એટલે એનું મૂળ ઉદ્દેશ્ય એટલો જ થાય કે જે ધર્મ થકી અન્ન ઉત્પન્ન થયું ને એમાં પાપ નથી, અને જે પાપવાળું અન્ન ખાય ને એટલે મતિ ભ્રષ્ટ થાય. અને એનું પ્રમાણ છે મહાભારત. જ્યારે ભીષ્મ પિતામાં પાંડવો સામે યુદ્ધ ન કરે એવી પરિસ્થિતિ, ત્યારે એને પૂછવામાં આવ્યું કે ભાઈ ભીષ્મ પિતામાં પાંડવો સામે યુદ્ધ કેમ કરે? કર્મ સંડાળનું મોળા વ્યક્તિનું એઠું ખાય તો કરે, અને દુર્યોધને એનું એઠું ભીષ્મ પિતામાને ખવડાવ્યું. ત્યારે ભીષ્મ પિતામાએ કહ્યું લાવો હું હથિયાર ધારણ કરી અને પાંડવો સામે લડી. આ અન્નનું પ્રમાણ છે, આ મહાભારત પ્રમાણ આપે છે કે તમે જ્યાં ને ત્યાં જેવું ને તેવું ખાશો ને એ વાત વિચારો આવશે. અને જ્યાં જ્યાં બળદનો પગ પડી અને અન્ન ઉત્પન્ન થયું, તમે ખાલી એટલું સાહેબ વિચાર્યું 40 વર્ષ પહેલા, 35 વર્ષ પહેલા કે 50 વર્ષ પહેલા આપણે જિંદગી માણસની જોઈએ તો 30 વર્ષનો આપણે રેશિયો લઈએ ને 30 વર્ષનો, તો 30 વર્ષ પહેલા માણસનું મૃત્યુ 70 થી 100 ની વચ્ચે હતું. 50 થી 80 ની વચ્ચે. 30 વર્ષ માણસનું 20 વર્ષનું આયુષ્ય ઘટ્યું. એનું મૂળ કારણ છે આંગણાની ગાય અને ખેતરના બળદ ગયા. કેમ કે જે પાપ રહિત અન્ન ઉત્પન્ન થતું હતું હવે એ બંધ થઈ ગયું. કેમ કે હજારો નહીં કરોડો જીવને મારી અને અન્ન ઉત્પન્ન કરવાનું
કેમ કે આપણે કોઈ પણ વસ્તુ ભગવાનને ધરાવીએ, બરોબર, અને પછી જ્યારે જમતા હોય ને ત્યારે ભોગ હોય ને એનો સ્વાદ અલગ હોય. અલગ તો આ ઈશ્વરી સ્વરૂપ છે, મહાદેવનું ખુદ વાહન છે, બરોબર. વાહન છે. અને તમારે મંદિરે જાઓ ને મહાદેવના મંદિરે તો પહેલા એને પૂછવું પડે, પૂછવું પડે. 100%ની વાત છે. અને તમારે કાંઈ કેવું ને મહાદેવ હોય તો આના કાનમાં કેવું પડે, બરોબર. આ પોતે ધર્મ, અને આ દેશની પરંપરા એક એવી છે ને સાહેબ, ખરેખર કે જ્યારે મરે ને પછી એની મૂર્તિ પૂંજવામાં લોકોને ખૂબ આનંદ છે. બાકી મહાદેવના મંદિરની સામે હા. બુઢો બળદ હોય ને, એઠવાડો ખાતો હોય ને, એની સામે કોઈની નજર નહીં પડે સાહેબ. પણ હું તમને કહું ને કે મહાદેવના મંદિરના પોઠિયાની માથે પુષ્પ ચડાવવા કરતા અને એક કોળી નીણ પડી જાય ને, તો મહાદેવ તરત રાજી થાય. કાનુડો તરત થાય. કેમ કે જ્યારે કૃષ્ણ ને સુદામા ને ગોવાળિયા સાથે ભગવાન ગૌધન ચરાવવા જતા ને, ત્યારે ભગવાનનું આમ કે ને કે ભાથું પથરાણું હોય, ત્યારે ભગવાન ઊભા થઈને પેલા વાસરડાએ પાણી નથી પીધું. આ તમે કૃષ્ણને ગમે એટલા સપન ભોગ ધરો, પણ જ્યાં સુધી એનું ગૌધન દુખી છે ને ત્યાં સુધી કૃષ્ણ રાજી નહીં થાય. 100%ની વાત છે. કેમ કે એને એના ઈષ્ટ માન્યા છે. એનું કારણ આપણે મંદિરમાં જઈએ ને તો બૂટ ચપ્પલ બહાર કાઢીને જઈએ, બરોબર. જ્યાં સુધી ભગવાન કૃષ્ણે ગાયું ચડાવી ને ત્યાં સુધી ખુલ્લા પગે ચડાવી. માં જશોદાએ કીધું તું, માં જશોદાએ કીધું કાનુડા તને સાંકળી ઘડાવી દઉં, કે માં આ 9 લાખ છે ને એને પેલા ઘડાય પછી હું પહેરીશ, બરોબર. એટલે આ કૃષ્ણ ગાયું પ્રત્યેનો પ્રેમ બતાવે છે. બધા જીવ આ ધરતીમાં જેટલા જીવ છે, બરોબર છે, એ ઈશ્વરના ઉત્પન્ન કરેલા છે. પણ ભગવાને હૃદયથી કોને લગાડે છે? ગૌ માતાને લગાડે છે. મહાદેવ હૃદય કોને લગાડ્યો છે? નંદી મહારાજને લગાવ્યો છે. તો ધર્મનું સાક્ષી ભગવાન પોતે પૂરે છે. આ ધર્મ સ્વરૂપ છે. આની સાથે રહેશો તો જીવી જશો. આનો સહકાર સાથ મૂકી દીધો તો જીવવું અઘરું પડી છે. આ હું તમે સાહેબ જોઈએ છે કે 30 વર્ષની અંદર 20 વર્ષનો માણસ આવી શકે. એનું કારણ છે કે આંગણાની ગઈ અને ખેતરના બળદ ગયા. 100%ની વાત છે. અને એની સાથે સાથે ઘણું બધું ગયું. માણસની અંદર જે સ્ફૂર્તિ હતી એ ગઈ, માનવતા ગઈ, દયા ગઈ, પરસ્પર પ્રેમ ગયો. સાહેબ 7 નહીં 15 દિવસ કોઈ ઘરે મહેમાન રોકાવા આવતું ને તો એની 15 દિવસ અલગ અલગ રીતે મહેમાન ગતિ થતી. અને આજ બેન કે ભાણિયા કાંઈ 2 દિવસ રોકાઈ ગયા હોય ને તો તરત ફોન થાય તમે પટેલ લઈ જાય ને ભાણિયા બહુ વિનાન કરે. શું કામ? પ્રેમ ઘટ્યો. એનું કારણ, એનું મૂળ કારણ છે કે આપણું જે ખાવાનું અન્ન છે ને એમાં ફેરફાર થઈ ગયો. પણ પ્રવીણભાઈ, આજના કહેવાતા સાંપ્રત સમયની અંદર જે આધુનિક તરફ હું નહીં કહું, અધોગતિ તરફ જ કહીશ. કારણ કે એ પરિણામ આપણે મેન તમે જોઈ જ્યાં આપણે મર્યાદા મૂકીને આપણે આગળ વધવા માંડ્યા, બરોબર. અને વડીલો મૌન થવા માંડ્યા. અને જે વડીલો મૌન થવા માંડ્યા, જે ઘરનો મોભી સાનો મનો બેન ખૂણામાં રડવા માંડ્યો ને, ગણપતિ ઉત્સવની અંદર એક મેં ફેસબુકની અંદર એક પોસ્ટ જોઈ હતી કે એક બેન આરતી ઉતારતા હતા, જમવા પધારો દાદા રસોઈ તૈયાર છે, અને બાકડે બેઠા બેઠા એના હાહારા રોતા હતા આરતી સાંભળીને. આ ક્યાં સુધી યોગ્ય છે? તો આ બધી જે ટૂંકમાં વિશેષી વાત ઉપર મારે એટલે નથી જવું કે જે આ મુદ્દો છે એ વિસરાઈ ન જાય. વાતો તો બહુ બધી છે, આવી વેદનાની વાતો તો ગામ ખોતરવા બે તેને પાર જ નથી આવે એમ, બરોબર. પણ જો અમે સમાજમાં કંઈક નીકળ્યા છીએ, આ દુનિયાને કંઈક સંદેશો દેવા નીકળ્યા છે, સાચું ન બોલીને તો અમને તે વાનો પાપ લાગે, અમને જીવડા પડે. પણ કહેવાનો ભાવાર્થ મારો એટલો છે કે ભાઈ આ જે સંસ્કૃતિ જે જાળવીને આવા યુવાનો બેઠા છે, હું સાતી ઠોકીને કહું છું કે ગુજરાતની અંદરથી જો આવા 100 યુવાનો નીકળે ને કે સંસ્કૃતિની જતન કરવા માટે, કે આવા વિચારો લઈને, તો હકીકત ભારત સોને કી ચીડિયા કાલે હતો, આજે છે અને અવિરત રહેશે. પણ ક્યારે રહે એની માટે મારો તમારો કંઈકનો કંઈક પ્રયાસ હોવો જોઈએ. બસ હવે આપણે સીધી સંસ્થાની વાત ઉપર જ આપણે આવવું છે. ધાર્મિકતા તરફ આપણે ગયા, થોડાક આપણે લાગણી વિષય થયા. પણ તમને લોકોનો પ્રતિસાદ પ્રવીણભાઈ આમાં કેવો મળે છે અને લોકોનો પ્રેમ કેવી રીતે મળે? ખૂબ મળે છે સાહેબ, કે એને હું વાત કે વર્ણન કશું કરી શકું એમ નથી. કે જ્યારે આપણે ખાલી એક વિડીયો સોશિયલ મીડિયા દ્વારા આપણે નાખીએ ને ખાલી નીચે એક લીટીમાં લખ્યું હોય કે સાહેબ આને શેર કરજો, અને ત્યારે પછી આમ 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 ખોલીને સ્ટેટસ જોતો હોય ને ત્યારે એક લાઈનમાં 25 30 હળંગ સ્ટેટસ હોય, બરોબર, લોકોએ ચડાવેલા. ત્યારે ખબર પડે કે આ ખંભો આમની નથી હાલતો, આની પાસે બહુ બધા સાઈઝમાં ખંભા આપેલા છે. અને એના થકી જ હું તો આમ કહું છું, અમે ખાલી માધ્યમ છીએ, બરોબર છે, મેન બળદો છે. અને જે સુરતના ગૌસેવકો છે, ધર્મપ્રેમી જે લોકો છે, એનો ખૂબ સાથ મળે છે. કે આજ સવારથી સાંજ સુધીમાં રોજના 40 થી 50 ફોન આવે, મારે બળદગાડું છે, તમારે કેવું પડે રિક્વેસ્ટ છે, ભાઈ મારી પાસે જગ્યા નથી, આ બળદગાડા ખાલી છે, એમાં તમે પૂછીને તમે બંધાવો. કેમ કે આ ઉદ્દેશ્ય સંસ્થાનો એક જ છે કે બળદગાડા ચાલવા જોવે. કોના ચાલે એવું કોઈ ઉદ્દેશ્ય નથી. કામરેજમાં છે તો કામરેજમાં ગૌશાળાનું બંધાવી લો, અમરોલીમાં છે અમરોલી વાળાનું બંધાવી લો, મોટા વાળા વાળાનું બંધાવી લો. કોઈ હરીફાઈ નથી. પછી આ ધંધાની અંદર એક ગર્વથી કહું કે જ્યારે મારી પાસે 2 ગાડા હતા ને ત્યારે જે
બીજી સંસ્થાઓ દ્વારા ગાડા શરૂ કર્યા ને ત્યારે મારે માથે ઉભા રહે મારે સેમ કોપીના કલર મરાવ્યા. ધંધામાં કોઈ હરીફાઈ વાળો માણસ ઉભો ન થવો જોઈએ ત્યારે હું રાજી થાઉં છું કે મારો હરીફ ઉભો થવો જોઈએ. બરાબર, તો જ આ વસ્તુ આત્મનિર્ભર ગૌશાળો તરફ એનો સંકલ્પ હોવો જોઈએ. હરીફ કોણ છે? હરીફ કોઈ છે જ નહીં સાહેબ. આ તો દુનિયા છે, જેટલું લઈએ એટલું લેવાનું છે. બાકી આજ ઓલા કહે ને કે આ પડદા નાટક ઉપર આપણે પડદામાં કામ કરીએ છીએ, પડદો પડી જાય મારી તમારી જિંદગી બધાની પૂરી થઈ જવાની એ ફાઇનલ છે. જે કાંઈ સત્કર્મ થાય છે એ કરી લેવાનું છે. બરોબર, બાકી લોકો સારી વાતો કરવાના અને મોડી વાતો કરવાના, પણ ઈશ્વરને સાક્ષી રાખીને કામ કરવા છે. અને એક તમને એક ખુલાસા સાથે વાત કરું કે આમાં આવનારો રૂપિયો, એક પણ રૂપિયો અમારા ખિસ્સામાં જતો તો ગાયની માટી બરાબર છે સાહેબ. વાહ, બહુ મોટી વાત છે. 5, 25, 50,000 લાખ રૂપિયા વર્ષે વાપરવાની વાત છે. આમાં કઈક ભૂલ પડી ગઈ હિસાબ આપવામાં 25,000 ઘટા હાલ્યો ભાઈ, પણ 1 રૂપિયો અમારા પેટ સુધી, અમારા સંતાનના પેટ સુધી અમે નથી જવા દેતા. અને બાયસાન ત્યારે ગૂગલ પે થી આમ થયું હોય ને મિસ્ટેક, તમે કે પૈસા તમે આમાં પાછા લઈ લો, ટ્રસ્ટના ખાતામાં પૈસા નાખો, આ મારા છોકરાના ભાણામાં જાય ને મારા છોકરાની મતી ફરી જાય. એટલે ધર્મનો રૂપિયો છે, ધર્મના કાર્યમાં જ વપરાય છે. અને વિશેષ અમારો મેન જે ઉદ્દેશ્ય છે, બળદોને આ સન્માન ભર્યું જીવન મળે, વૃદ્ધ બળદોને સારી જગ્યા મળે. અને એ મને જ્યારે ભીતરમાં એક અંતરના આત્માની વાત કરી દઉં ને તો મને ક્યારે વધારે વિશેષ તારે દુઃખ લાગ્યું હતું કે કોઈ ગૌશાળામાંથી એવું કહેવામાં આવ્યું કે બળદો નથી રાખતા, ખાલી ગાયો રાખીએ છે. બરોબર, ત્યારે પગ નીચેથી ધરતી સરી ગઈ. અને એ વ્યક્તિને મારે ખાલી વિડીયોના માધ્યમથી એટલું પૂછવું છે બાપ કે બળદનો ખાલી એક ગુનો તમે મને બતાવી દો ને, તમારી આખી જિંદગી હું પગના તળિયા સાટું તમારો દાસ થઈને સેવા કરું. ખાલી એક ગુનો એનો બતાવી દો કે બળદા ધરતીમાંથી એક કામ મોડું કર્યું. શા માટે આને તરસોડવો? આનો શું વાંક અને શું પાછી પાની કરીને કામ કર્યા? બસ, એટલે આપ કોઈ પણ ગૌશાળા ચલાવતા હો તો મારી વાતને ભીતર સુધી સાંભળજો, સમજજો. કેમ કે આ થકી જ આપણે ઉજળા છીએ. આ ન હોત તો કદાચ આપણે કલ્પના ન કરી શકે, અન્ન ઉત્પન્ન ન થાય એટલે આપણે બધા રાક્ષસ વૃત્તિ તરફ જાત અને આ ધરતી પર જીવનારા જીવને મારીને ખાત. આને આપણે માનવ બનાવીને રાખ્યા છે, એ મોટા મોટાનો ઉપકાર છે. ક્યાંક ને ક્યાંક પ્રવીણભાઈની વાતમાં એની વેદના પણ છલકાય છે. અને કેમ ન છલકાય? કારણ કે પ્રેક્ટિકલ જે માણસ હોય ને, જે કરતો હોય ને, એને જે એવી અડચણો આવતી હોય ને, અડચણોથી એ થાકતો નથી, પણ જ્યારે હૃદયની અંદર ઘા આવે ને એની પીડા બહુ થતી હોય પ્રવીણભાઈ. પણ પ્રવીણભાઈ, આ સંસ્થાના જે ઉદ્દેશ છે, બરોબર, અત્યાર સુધીની અંદર હવે આગળના આવનારા દિવસોની અંદર તમારો શું ટાર્ગેટ છે કે ભાઈ કેટલા ગાડા મારા સુરતની ભૂમિ ઉપર હોવા જોઈએ? 4 વર્ષ પહેલા 1 ગાડાથી શરૂઆત, અને તઈ આપણો સુરતની અંદર 51 ગાડાનો સંકલ્પ છે. સંસ્થા પાસે 5 ગાડા છે. અને ઓલા ભાઈ આપણે કે હમણાં પેલું સહજ સિંગ તેલ વાળો સરસ હાલે છે કે 5 લીટર મોકલાવો મારા વાલા, એમ 5 ગાડા હું કહી શકું દાંત કરીને 5 ગાડા મોકલાવો મારા વાલા. 5 ગાડા સુધી અમે કદાચ વિચારીએ છીએ કે ત્યાં અમે સંસ્થાનું કાર્ય ઊભું રાખીએ. અને જે વિશેષ બીજી બધી ઘણી બધી ગૌશાળાઓ છે એને જેટલો સાથ અને સહકાર આપી શકાય એટલો આપી, અને અલગ અલગ ગૌશાળામાં બધા સુરતની ફરતે જેટલા ક્ષેત્રો છે, હું તમને આખા ગુજરાતમાં આખા ભારતમાં આ પરંપરા પાછી આવે. પણ મારી જે શક્તિ છે, બરોબર, એ સુરત પૂરતી તો સમિત છે જ. અમદાવાદની અંદર શરૂ થઈ ગયું છે, રાજકોટની કદાચ તૈયારી છે, કોઈ સામે ગૌસેવક તૈયાર થાય તો રાજકોટ આપણે શરૂ કરાવવું છે. બરાબર, અને સૌરાષ્ટ્રની અંદર મોરબી સાઈડ શરૂ થયું છે, જુનાગઢ સાઈડ એકાદ ગાડું શરૂ થયું છે. કે આ એક ડિસ્પ્લે શરૂ થઈ ને પછી ઘણા બધા લોકોની અંદર વિચાર આવ્યો અને ઘણા બધા બળદગાડાઓ શરૂ થયા. કેમ કે આમાં શોષણ અમે નથી કરતા બળદોનું. જે બળદને આવવાનો અને જવાનો સમય છે એ લઈ અને એને 5-7 કલાકનું આખો દિવસનું કામ આપવામાં આવે. અને એ ગાડાની અંદર સિસ્ટમ એક વ્યક્તિ હાંકવા વાળો અને 2 પાછળ બેસવા વાળા, ખાલી ગાડે આવવાનું અને ખાલી ગાડે જવાનું. બળદને લાકડી મારવાની નહીં, એના પૂંછડા મવડવાના નહીં. આ સિદ્ધાંત સાથેનું આ કાર્ય છે કે શોષણ કર્યા વગરનું બળદને આનંદભર્યું જીવન મળે અને સંસ્કૃતિનું જતન થાય. અને મારો સંકલ્પ કદાચ હું ભગવાન પાસે મૂક્યો છે, અને ભગવાને આમ ફટાફટ પૂરો કરવાની મને એમ લાગે તૈયારી કરી છે. કે ગયા વર્ષે લગભગ કદાચ 10 ગાડા 12 ગાડા હતા, આ વર્ષે 25 ગાડા થઈ ગયા છે શરૂ. અને આવતા વર્ષની અંદર ભગવાન કરે કે સંકલ્પ સુધી આપણે પાસે પહોંચી જઈએ. અને 51 ગાડા કે ભાઈ કોઈ ખૂબ અમીર માણસ હોય અને એને ભીતરમાંથી એવું લાગે કે મારે બળદોની સેવા કરવી ને, ત્યારે 51 ગાડાની જાન નીકળે ને તો હારા હારાને નજરો માંડીને એક વખત જોવું પડે. કેમ કે આ તો આપણી સંસ્કૃતિ છે વાલા, સંસ્કૃતિ છે. 100%ની વાત છે. અને મિત્રો, પ્રવીણભાઈ જે વાત કરીને તે સનાતન સત્ય છે. કારણ કે આ અમારા જે કેમેરામેન દિલીપભાઈ છે
એમના પરિચયમાં આ સંસ્થા હતી, બરોબર. અને લગભગ આશરે 4 મહિના પહેલાંથી અમારે આ વાત ચાલે છે તમારી સંસ્થાની મુલાકાત લેવાની. પણ જ્યારે ગૌ માતાને રાજી છે ત્યારે અમને આ સમય મળ્યો છે, અને ભગવાન કંઈક મહાદેવની કૃપા છે ત્યારે અમે એના વાહન સુધી પહોંચી શક્યા, એટલો અમારે સમય લાગી ગયો. પણ તમે બિલકુલ મોડું ન કરતા, કારણ કે અત્યારે લગ્નગાળાની સિઝન છે, બરોબર. અને લગ્નગાળા કેમ, હું તો કહું કે જે સપ્તાહો બે છે એમાં જે આપણે પોથી યાત્રા હોય, કોઈ આપણી ઘરે સાધુ સંતો આવે, એના સામૈયા હોય, તો આવું લાવશો ને તો એનો પણ આત્મા આમ થનગણી ઉઠશે. આ બધું આપણું સંસ્કૃતિ છે, આપણી જવાબદારી છે, આપણે આ પરિવાર છે આપણો પરિવાર, એટલે એમાં આપણે કંઈ કરતા હોય તેમાં આપણે વિશેષ કંઈ નવાઈ નથી કરી. એટલે એ માટે જ આપણે જીવવું છે, અને એ થાય એટલું જ કરવું છે. ને વિશેષ નોંધ એ પણ આપી દઉં કે અમે આ સંસ્થાની મુલાકાત અને આનો વિડીયો બનાવવાનો 1 પણ રૂપિયો જો અમે પણ લીધો હોય ને તો અમને ગાયની માટી ખપે. અમે આ સંસ્થાનું પાણી નથી પીધું અને પીવાનાય નથી, કારણ કે જે આવા સ્વયંસેવકો જે આવી સંસ્થાઓ સેવા કરીને કામ કરે છે ને, હું તમને પણ ચોખ્ખી જોઈએ ચેલેન્જ મારું છું, તમારા ધ્યાનમાં પણ ક્યાંય એવી સંસ્થા હશે ને, ભલે વોટ એવર ગુજરાતના કોઈ પણ સિટીમાં હશે, હું મારા ઘરના પૈસે આવીશ, મારું ઘરનું ડીઝલ બાળીને હું એ સંસ્થાની મુલાકાત લઈશ અને લોકો સમક્ષ સુધી મૂકીશ. કારણ કે હું પણ હિન્દુનો દીકરો છું, મને પણ એટલી પ્રવીણભાઈ ઓલી હોય 100%. કે ભાઈ થાતી આ જે યજ્ઞ કહેવાય, આ સેવા છે ને, યજ્ઞ છે, બને એટલી આહુતિ આપણે પણ આપી શકીએ. તો સંસ્થાનો તમામ નંબર હું સતત વિડીયોમાં ડિસ્પ્લે ઉપર રાખું છું. તો આ વધારે કાંઈ તમારે જો માહિતી જોતી હોય તો આ સંસ્થા ઉપર તમે ડાયરેક્ટ ફોન કરીને પણ માહિતી મેળવી શકો છો. આ વિડીયોની અંદર તમને નીચે દેખાય છે તે રીતે છે. ભાઈ, સર્વપ્રથમ તો તમારો પરિચય મારા દર્શક મિત્રો સુધી પહોંચાડો, પછી આપણે પ્રશ્ન મૂકીએ. જય ગૌ માતા. મારું નામ જયેશ વાડદોરિયા છે. હા, જયેશભાઈ, તમે જે હમણાં થોડી વાર પહેલાં મને વાત કરી, જે ગાય માતા માટે આપ એમ્બ્યુલન્સની સેવા આપની સંસ્થા દ્વારા પૂરી પડાય છે, તેમના વિશે સંપૂર્ણ માહિતી મને આપો, અને તે એમ્બ્યુલન્સનો કોન્ટેક્ટ કરવો હોય તો એમના નંબર પણ અમને એક વખત આપો. સુરત શહેરમાં એક એમ્બ્યુલન્સ ચાલે છે, હા. એ પ્રાણીન ફાઉન્ડેશન બેન શ્રી નેહાબેન પટેલ જ્યારે સુરત એકવાર આવવાનું થયું, આમ તો અવારનવાર આવતા જ હોય છે, પણ જ્યારે આવવાનું થયું ને અમે આજથી 12 વર્ષથી આ ગાયોને રેસ્ક્યુ કરવાનું કામ કરતા હતા, પણ કેવું થતું હતું કે અમે ટેમ્પો લઈને જતા હતા, અને ટેમ્પોમાં ગાયને ચડાવવાનું ઉતારવાનું તો ગાયને લાગી જાય 7-8 માણસો જોઈએ, તો દર વખતે આવું શક્ય નહોતું થતું. તો આ વેદના અમારા બેન જે ઝાંસીની રાણી કહેવાય કે ગૌરક્ષામાં આજે એને 25,000થી વધારે જીવ બચાવ્યા, 200 FIRO ખાટકી ઉપર કરેલી છે, એવી બાહોશ મહિલા એક જેનું આપણે ગર્વ લઈ શકીએ, એવી બેનને એ વેદના સમજાણી, અને સુરત શહેરને એક બેંગ્લોરના દાતા હતા, તો ડાયરેક્ટ અમને સુરતને એક એમ્બ્યુલન્સ અપાવી, એનું સંચાલન હું કરું છું, અને જે કાંઈ ડીઝલ પાણીનો ખર્ચો આવે અથવા તો જે કાંઈ જરૂરિયાત હોય એમાં એ અમારું ગૌકુલ ચેરિટેબલ ટ્રસ્ટ એને સહાય કરે છે, અને આ બળદગાડા થકી એક એમ્બ્યુલન્સની સેવા અમે આપી શકીએ છીએ. જે કોઈ પણ વિસ્તારમાં ગાય બીમાર હોય તો અમારા સ્વયંસેવકો જાય છે, એની આખી ટીમ એક અલગ છે, જે અમારી નીચે 15-17 સેવકો છે, મતલબ અમારી હારે જ છે. એ છોકરાઓ એની ટાઈમ કંઈ પણ જોયા વગર, રાત દિવસ જોયા વગર, જ્યારે એક મેસેજ ગ્રુપમાં પડે કે અહીંયા ગાય રેસ્ક્યુ કરવાની છે, તો જી ફ્રી હોય એમ ગાય રેસ્ક્યુ કરી અને નજીકને જે તે વિસ્તારમાં ગૌશાળા હોય એને સંપર્ક કરી અને વધુ સારવાર માટે ત્યાં મૂકવામાં આવે છે. એટલે આ વિડીયોના માધ્યમથી હું બેન નેહાબેનને પણ વંદન કરી કે જેને અમારી સુરતની વ્યથા સાંભળી અને અમને આવો સેવા યજ્ઞનો એક મોકો આપ્યો. જે તે સમયે કોઈ પણ વિસ્તારમાંથી કોઈ ગૌસેવકો અથવા કોઈ ધર્મપ્રેમી જનતાનો ફોન આવતો હોય તો મારી ટીમ ત્યાં જાય છે, પણ અમે તો કાંઈ સેવા નથી કરતા, ખાલી ફોન આવે અને ઉચકી લઈએ અને ત્યાં મૂકી દઈએ એટલે અમારી સેવા પૂરી થાય. આ સંસ્થાની ખાલી એટલી જ સેવા છે એમ્બ્યુલન્સની કે ત્યાંથી ઉચકી અને ગૌશાળા મૂકવાની, પણ સાચી સેવા એ પછી ચાલુ થાય છે, કારણ કે અમે તો મૂકીને છૂટા થઈ જાય છે. પછી ગાય ઊભી ન થતી હોય તો એના માટે ઘોડીની વ્યવસ્થા, એના માટે દવા દારૂ બધું સંસ્થા જે સંસ્થાઓ લે છે એની થતી હોય છે, અને ત્યાં પણ બહુ તકલીફ થાય છે. અને તમને એક વાત જાણીને નવાઈ થશે કે જ્યારે કોઈ પણ સુરત શહેરમાં ગૌ માતા પ્રાણ છોડી દે ને ત્યારે આ SMC છે ને એમને ઉપાડવાના 1,500 રૂપિયા લે છે. એટલે આપણે અહીંથી ડીઝલ બાળીને જાય ત્યાંથી લઈ આવે, અને એવી ઘટના બને ક્યારેય કે એમ્બ્યુલન્સમાં ઘણીવાર અમે પહોંચતા લેટ થઈ ગયું હોય તો ગાય ઓફ થઈ જાય, તો ત્યાં સંસ્થામાં ઓફ થઈ જાય તો એ સંસ્થાને પાછા બીજા પૈસા થાય છે. એટલે જે સંસ્થાઓ સુરત શહેરની અંદર ગાયો લે છે એનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમારી કરતાં પણ વિશેષ સેવા તમે કરો છો, અને આ સેવાને કાયમિક માટે તમે ચાલુ રાખો, અને અમારી આ એમ્બ્યુલન્સને સફળ બનાવવામાં સૌથી મોટો સિંહ ફાળો એમનો છે. 100%. તો મિત્રો, તમારા નજરમાં પણ ક્યાંય આવી ગાય, કોઈ પીડિત ગાય દેખાતી હોય અથવા તો ક્યાંય ગાયનું એક્સિડન્ટ હોય તો ગાયના રેસ્ક્યુ માટે આ જે નંબર આપ્યો છે ડિસ્પ્લે ઉપર, તે નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરજો.
જેથી કરીને એને યોગ્ય સારવાર મળી રહે અને નજીકની ગૌશાળામાં એને ટ્રાન્સફર કરી શકાય. જય સિયારામ. તો મિત્રો, કેવો લાગ્યો આ વિડીયો? આપના અભિપ્રાય આપની કોમેન્ટ દ્વારા જરૂરથી મને જણાવજો અને ક્યાંય પણ આવી સંસ્થાઓ આપના ધ્યાનમાં હોય તો અચૂક અમારો કોન્ટેક કરજો. કોન્ટેક મારો ડિસ્પ્લે ઉપર હું અવિરત આપતો જ રહું છું. તો ચાલો, જય સિયારામ, જય સનાતન ધર્મ, જય ગૌ માતા.